हेलो विद्यार्थी मित्रों, हूँ गुर्जर अपूर्व फरी एकવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ જવાહર નવોદયના અંદર એક નવું ચેપ્ટર જેનું નામ છે અવયવ અને અવયવીકરણ। એટલે એક નવું ચેપ્ટર શીખવાની શરૂઆત કરીશું। ચેપ્ટર ખૂબ સહેલું છે। અગાઉ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોઈ ગયા છે। હજી સુધી જો તમે ના જોયું હોય તો આપણી જે એપ્લિકેશન છે પ્રાઇમ ગુરુ એપ્લિકેશનના અંદર લાઈવ લેક્ચર મૂકેલા છે, તો ત્યાં જઈને પણ તમે આ લેક્ચર્સને શું કરી શકો છો, જોઈ શકો છો। કેવી રીતે જોવું તો એના વિશે થોડી વાત કરી દઈએ। તો અંદર એક બાય નામનો કોર્સ બતાવે છે। તો બાય નામના કોર્સ ઉપર જઈને તમે જ્યારે ક્લિક કરો છો ત્યાં તમને ફોલ્ડર્સ આવશે લાઈવ લેક્ચર્સના વિડીયોનું। તો ત્યાં જઈ અને તમે બધા જ લાઈવ લેક્ચર્સ જોઈ શકશો। પણ એ જ વિદ્યાર્થી જોઈ શકશે જે વિદ્યાર્થી એ કોર્સને બાય કરે છે અથવા તો એને ખરીદે છે। બાકી એના સિવાયના વિદ્યાર્થી એ કોર્સને નહીં જોઈ શકે। સાથે અંદર જૂના પેપર સેટ છે, નવોદય વિદ્યાલયની બુક છે, સાથે સાથે ઘણી બધી એડવાઇસ છે કે કઈ રીતે તૈયાર કરવી તમારે, કઈ રીતે નાની ટિપ્સ આપેલી છે, ગણિતના સૂત્રો આપેલા છે, તો બધી જ વસ્તુ અંદર મૂકેલી છે। સાથે 100 વિડીયોનું રેકોર્ડિંગ તો છે જ, અને સાથે સાથે લાઈવ લેક્ચર પણ અંદર મૂકેલા છે। ચલો આજે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3 ની। બહુ વધારે ટાઈમ ના લેતા, કારણ કે ઓલરેડી આજે આમ તો જો કે ક્લાસ વહેલા ચાલુ કર્યો છે થોડો। ચેપ્ટરનું નામ છે અવયવ અને અવયવીકરણ, ચેપ્ટર નંબર 3। તો પહેલા એના જોઈએ મહત્વના મુદ્દાઓ। આ ચેપ્ટરમાંથી ઘણી બધી વસ્તુઓ વારંવાર પૂછાય છે, અને એમાં મહત્વની વસ્તુ એ છે કે આજના જે મહત્વના મુદ્દાઓ આપણે જોવાના છીએ, એટલે તમે એક વસ્તુ યાદ રાખજો કે તમારે એ મુદ્દાઓને તૈયાર કરવાના છે। જેટલા વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરશો એટલા જલ્દી તમને એ પ્રશ્નો શું થશે, આવડશે, અને દાખલા ગણવામાં પણ તમને શું થશે, હેલ્પફુલ થશે। તો કયા મુદ્દાઓ છે? તો એના માટે આપણે શીખવી પડશે ચાવીઓ। શું શીખવું પડશે? ચાવીઓ। હવે ચાવીઓ શું છે? જેમ દરેક તાળું ખોલવું હોય ને તો એની કી હોય પર્ટિક્યુલર। એવી રીતે ગણિતના અંદર પણ દરેક જે ભાગાકાર કરવું હોય તો એની પર્ટિક્યુલર કી છે। એ કીની મદદથી, એટલે કે ચાવીની મદદથી તમે આસાનીથી એ દાખલાનો જવાબ લાવી શકશો। તો એ કઈ ચાવીઓ છે જોજો। ખૂબ જ અગત્યનું અને મહત્વનું લેક્ચર આજનું થવાનું છે। બિલકુલ મિસ કર્યા વગર ચોપડો અને પેન સાથે રાખજો। જે વસ્તુ નોટ આઉટ કરવાનું કહું એ તરત નોટ ડાઉન કરતા રહેજો। લાગે છે કે આપણે બસ વિડીયો જોઈ લીધા પછી ફરી એકવાર જોવો છે તો તમે એ વિડીયો જોઈ શકશો, પણ એ ક્યાં જોશો? તમે પ્રાઇમ ગુરુ એપ્લિકેશનના અંદર, બરાબર છે। ચલો શરૂઆત કરીએ ચાવીઓના અંદર। પહેલી હું ચાવી લઉં છું 2 ની ચાવી। તો 2 ની ચાવી આપણે જોઈએ તો એની ચાવી શું છે? એટલે કે 2 વડે કઈ સંખ્યા નિશેષ ભાગી શકાય? આમ તો 2 ની ચાવી કહેવાય, બીજા શબ્દોમાં મારે કેવું હોય તો કહી શકાય કે 2 વડે કઈ સંખ્યા નિશેષ ભાગી શકાશે। તો સમજો, જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય, શું હોય છે? બેકી હોય। જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય એ સંખ્યા 2 વડે શું થઈ જશે? નિશેષ ભાગી શકાશે। ક્લિયર? ચલો સમજો, ઉદાહરણ લો। એક્ઝામ્પલ તરીકે કઈક રકમ લખું છું હું, તમારે મને કહેવાનું છે કે આ ભગાશે કે નહીં ભગાય। ક્લિયર? ચલો જુઓ, એકમનો અંક શું હોવો જોઈએ? બેકી। પહેલા તો આપણે એકમ શું છે, દશકનો અંક શું છે એ ચેપ્ટર 1 ના અંદર શીખી ગયા છીએ, બરાબર? જેમને બાકી છે એ વિડીયો જોઈ લેજો। ચલો, તો 4, જે 4 આપ્યા છે એ એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા કહેવાય? તો 4 બેકી સંખ્યા છે। કેવી રીતે ખબર પડે? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, 2, 4, 6, 8 કે 0 હોય એ સંખ્યાને શું કહેવાશે? આપણે બેકી સંખ્યા કહેવાશે। તો અહીંયા જોઈએ તો 4 છે, તો 4 બેકી છે, તો આ અહીંયા ડિવાઈડ થશે 2 વડે। અહીંયા 2 છે, એ પણ બેકી છે। અહીંયા 1 આયા, એટલે કે એકી સંખ્યા છે, માટે એ 2 વડે ડિવાઈડ નહીં થાય, એટલે એકી સંખ્યા છે, માટે આ સંખ્યા જે છે એ 2 વડે નહીં ભાગી શકાય। અહીંયા 0 છે તો એ પણ 2 વડે શું થશે? ભગાશે। સમજાણું? જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય એ બધી જ સંખ્યાઓ 2 વડે ભાગી શકાશે। સરળ? ખ્યાલ આવી ગયો? ગુડ। ચલો નેક્સ્ટ જોઈએ બીજા નંબરની ચાવી। એક જોઈ 2 ની, હવે ત્યાર પછી જોઈએ 3 ની ચાવી। શું છે 3 ની ચાવી? તો આપેલી બધી સંખ્યાનો સરવાળો કરતા, ફરીથી બોલું, લખતા રહેજો, આપેલ બધી સંખ્યાનો સરવાળો કરતા
અથવા તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરતા એવું લખશો તો પણ ચાલશે. એવું લખીએ આપણે, થોડું સરસ લાગશે. બરાબર, આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરતા 3 નો અવયવી હોય. શું છે? આપેલ બધી સંખ્યાનો જે અંકો છે, આપેલ એક સંખ્યા હોય એના અંકો હોય, એનો તમે સરવાળો કરો ને એ સરવાળો જે છે તમારો એ 3 નો શું થવો જોઈએ? અવયવી. વોટ મીન્સ અવયવી? અવયવી કોને કહેવાય? અવયવી બહુ સિમ્પલ છે. અવયવીનો મતલબ એવો થાય કે એના ઘડિયામાં આવવો જોઈએ, એટલે કે એના અવયવો હોવા જોઈએ. બરાબર, અવયવીનો મતલબ શું થશે? એના ઘડિયામાં આવવો જોઈએ અથવા તો એના ટેબલમાં આવવો જોઈએ. કે 3 ની વાત કરું હું તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સીધા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 એકા 30. એના પછી પણ જે આગળની સંખ્યાઓ આવે છે 33, 36, 39, 42, 45, આ બધી જ સંખ્યાઓ કેવી છે? 3 વડે ભગાશે. ક્લિયર? તો એ 3 ના શું કહેવાય? અવયવી કહેવાય. ચલો બોલો. નેક્સ્ટ જોઈએ હવે ઉદાહરણ સમજીએ પહેલા. તો એક્ઝામ્પલ લઉં છું, સરસ રીતે જુઓ. એક્ઝામ્પલ લઈશ ને એટલે દરેક કી સમજવામાં તમને સરળતા રહેશે. બરોબર, ચલો હવે હું આનો સરવાળો કરું છું દરેકનો. પહેલી રકમ આપી છે 54,682. ચલો તો 6 ને 4 10, 8 ને 2 10, 10 ને 10 20, 20 ને 5 25, એટલે આનો સરવાળો થાય છે 25. શું 25 3 ના ઘડિયામાં આવે? ના, નથી આવતા. 25 3 ના ઘડિયામાં આવતા નથી, એટલે કે આ સંખ્યા 3 વડે નહીં ભગાય. સરળ થઈ? ચલો હવે આનો સરવાળો કરું. 6 ને 4 10 ને 6 16, 17, 18, 19, એટલે આનો સરવાળો થાય છે 19. શું 19 3 ના ઘડિયામાં આવે છે? ના, 19 પણ 3 ના ઘડિયામાં આવતા નથી. જો 18 હોત તો આ સંખ્યા 3 વડે ભગાત. ઓકે, ચલો આનો સરવાળો કરીએ. 9 ને 1 10, 10 ને 4 14, 15 16, 17, 18, 19. હજી એમ વધારી દઉં, બે બીજા લઈ લો એટલે 20 અને 21 થઈ જાય. બરાબર, એટલે કે 21 થયા. બરાબર, તો 21 જે છે એ 3 ના ઘડિયામાં આવે. 7 તરી 21 થાય છે તો 3 સીધા. બરાબર, તો એટલા માટે આ જે સંખ્યા છે આપણી એ 3 વડે શું થશે? ભગાશે. એટલે આપણે સમજવાનું શું છે, હું કહેવા શું માંગુ છું કે જે સંખ્યા 3 ના ઘડિયામાં આવે છે, સરવાળો કરો છો અને 3 ના ઘડિયામાં આવે છે, એ સંખ્યા 3 વડે ભાગી શકાશે. એટલે 3 નો અવયવી હોવો જોઈએ. સમજી ગયા? ચલો નેક્સ્ટ જોઈએ. આ ચાવી 2 અને 3 ની યાદ રાખજો. બરાબર, 2 ની ચાવી ફરીવાર બોલ દો. એકાઉન્ટ નો અંક બેકી હોવો જોઈએ. 3 ની ચાવી બધી અંકોનો સરવાળો કરવાનો અને 3 ના ઘડિયામાં હોવો જોઈએ, એટલે કે 3 નો અવયવી હોવો જોઈએ. ક્લિયર? ચલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે 4 ની ચાવી. બરાબર, તો 4 ની ચાવી શું છે એ સમજીએ. આજે આપણે ચાવીઓ જોવાના છે, ચાવીઓ તૈયાર કરવાના છે. કાલના નેક્સ્ટ લેક્ચરના અંદર નેક્સ્ટ એના દાખલાઓ જોશું, જેથી થોડી વધારે મજા આવશે. પણ ચાવી આવડશે તો જ દાખલા આવડશે, એટલે અમે સ્પેશિયલ આજનું લેક્ચર ચાવીઓ માટે તૈયાર કરેલું છે આખું. બરાબર છે? પછી આપણે જોઈએ આગળ. 4 ની ચાવી સમજી લો કે આપેલ સંખ્યા હોય, આપેલ સંખ્યા બરોબર, એના એકમ અને દશક નો અંક લેવાનો. કયો અંક લેવાનો? એકમ અને દશક ના અંકો 4 વડે ભાગી શકાતા હોવા જોઈએ. ભાગી શકાય તેવા હોય. આપેલ સંખ્યાના એકમ અને દશકના અંકો 4 વડે ભાગી શકાય તેવા હોવા જોઈએ. બસ આટલું યાદ રાખવાનું છે. ઉદાહરણ જોઈએ, થોડું વધારે મજા આવે. ઉદાહરણના અંદર આપણે રકમ લઉં છું. ઓકે, એક બીજી સંખ્યા લઈ લો, હજી એક સંખ્યા લઈ લો. ચલો, આ 3 સંખ્યા છે, એમાં મારે જોવું છે કઈ સંખ્યા 4 વડે ભાગી શકાય. ઓકે, જો હવે શું કરીશું આપણે? છેલ્લા 2 અંક લેવાના. આ એકમનો અંક છે અને આ દશકનો અંક છે. ફરીથી આ એકમનો અંક, દશકનો અંક, અને આમાં પણ એકમ અને દશકનો અંક. બરાબર, ચલો હવે 82 ને હું શું કરું છું? 4 વડે ભાગું છું. તો 4 દુ 8 થાય છે અને અહીંયા 2 વધે છે, એટલે રિમાઇન્ડર નીચે શેષ વધે છે તમારી. આ ભાગફળ છે, આ રિમાઇન્ડર છે, એટલે કે શેષ તમારે શું થાય છે? વધે છે.
જો શેષ વધે તો આ સંખ્યા તમારી ભાગી શકાશે નહીં. સમજાઈ ગયું? બહુ સિમ્પલ પદ્ધતિ છે. ફક્ત શું કર્યું છે, રકમ આપી છે, એકમ અને દશકનો અંક લીધો છે, 4 વડે ભાગ્યું છે, 4 દુ 8 થતું હતું ને અહીંયા બે શેષ વધતી હતી. જો શેષ 0 વધે છે તો ભાગી શકાશે, શેષ 0 નથી વધતી એનો મતલબ કે 4 વડે નહીં ભાગી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. 56 આપ્યા છે તો 56 ડિવાઈડ બાય 4 કરવાના. તો 4 એકા 4, 1 ઉપરથી ઉતર્યા 6, ચોકે ચોકે 16. ચલો અહીંયા શેષ તમારો 0 આવ્યો એટલે કે આ સંખ્યા 4 વડે ભગાશે. આ સંખ્યા શું થશે? 4 વડે ભગાશે. ત્યાર પછી 44. તો 44 ને 4 વડે ભાગો તો 4 એકા 4 અને 4 એકા 4 એટલે 1144 થાય એવી ખબર છે. એ ખબર હોય તો ભાગાકાર કરવો જરૂર નથી. જો આપણને ખબર છે કે પાછળની જે વેલ્યુ છે 4 ના ઘડિયામાં આવી ગયા છે તે ભગાડી દેશે. આ સંખ્યામાં શું થશે? 4 વડે ભગાય છે. જોવાનું શું 4 ની ચાવીમાં કે એકમ અને દશકનો અંક 4 વડે ભગાતો હોવો જોઈએ. 2 ની 3 ની 4 ની 3 ચાવીઓ પતી ગઈ છે અને આઈ હોપ કે તમને આવડતી હશે. ક્લિયર? ફરીથી કહું, આપેલ સંખ્યાનો એકમ અને દશકનો અંક 4 વડે ભગાતો હોવો જોઈએ. એ સંખ્યા 4 વડે તમે નિશેષ ભાગી શકશો. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે જોઈએ 5 ની ચાવી. ખૂબ સહેલી ચાવી છે અને આવડી પણ જશે. બધી ચાવી આવડી જશે જો ધ્યાનપૂર્વક એક વખત જોશો તો. 5 ની ચાવી. ચલો 5 ની ચાવીની સંખ્યા શું થશે જુઓ. આપેલ સંખ્યાનો એકમનો અંક, આપેલ સંખ્યાનો એકમનો અંક પાંચ કે 0 હોય. બસ આટલું યાદ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું છે? એકમનો અંક 5 હોય કાં તો 0 હોય. એકમનો અંક 5 હોય કાં તો 0 હોય તો એ સંખ્યા 5 વડે ભાગી શકાશે. ઉદાહરણ લઈએ. ચલો ચલો આ રકમ લખી છે, 3 રકમ લીધી છે. જોઈએ હવે આનો એકમનો અંક શું છે? 0 છે. તો આપણે આના અંદર બેન્ડ બેસતો આવે છે કે એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ. તો ચલો આ સંખ્યા 5 વડે ભગાશે. આમાં અહીંયા જુઓ 5 આપેલ જ છે ઓલરેડી, એટલે કે 0 કે 5 છે એકમનો અંક, તો આ સંખ્યા પણ 5 વડે ભગાશે. અહીંયા એકમનો અંક 1 આપેલો છે તો આ સંખ્યા 5 વડે નહીં ભગાય. સહેલી સારી થઈ ગઈ. આપેલ સંખ્યાનો એકમનો અંક જોવાનો 0 કે 5 હોય તો એ સંખ્યા 5 વડે ભગાશે. ક્લિયર? સરસ. હવે જોઈએ નેક્સ્ટ 6 ની ચાવી. 6 ની ચાવી થોડું તમને એવું લાગશે પણ આમ સહેલી છે, પણ સમજી જશો તો બિલકુલ સહેલી લાગશે. પણ ઘણા જણા કન્ફ્યુઝન થતું હોય છે એના આગળ. 6 ની ચાવી. ચલો આપેલ સંખ્યાનો એકમનો અંક બેકી હોય. ચલો એક શરત આવી મૂકેલી છે. આપેલ સંખ્યાનો એકમનો અંક બેકી હોય. બીજી શરત, આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો ત્રણનો અવયવી હોય. આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય. આમ જો શોર્ટમાં મારે તમને કેવું હોય તો હું આવું કહી શકું કે 2 અને 3 આ બંને કીનો ઉપયોગ થતો હોય તો એ સંખ્યા 6 વડે ભાગી શકાય. જો આમાં આવી ગયું એકમનો અંક બેકી હોય અને આપેલ બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય. ક્લિયર? ચલો ઉદાહરણ લઈએ. ચલો આ સંખ્યા લીધી છે આપણે, 3 સંખ્યાઓ લીધી છે. સમજો. પહેલી, આપેલ સંખ્યા બેકી હોવી જોઈએ. તો અહીંયા બેકીની શરતમાં લાગુ પડતું નથી, સોરી. એટલે આ સંખ્યા 6 વડે નહીં જ ભાગી શકાય. આવું આપેલું હોય તમારે ખાલી આટલું જ જોવાનું કે એકમનો અંક જે છે એ બેકી છે કે નહીં. કારણ કે પહેલી શરત લાગુ પડે તો જ બીજી શરત લાગુ પડશે. એટલે પહેલી જ વસ્તુ લાગુ પડતી નથી એટલે આ સંખ્યા નહીં ભાગી શકાય. બીજામાં જુઓ તો અહીંયા 4 આપેલો છે તો આ સંખ્યા 2 વડે ભગાશે. હવે 3 વડે ભગાય છે કે નહીં એ જોઈએ તો સરવાળો કરવો પડે. 4 ને 4 8, 8 ને 8 16,
16 અને 6 એટલે 16 અને 6 થશે તમારા 22. 22 ને 5 બરાબર 23, 24, 25, 26 અને 27 એટલે કે 27 થાય છે સરવાળો. 27 થયો એનો મતલબ એમ કે 3 ના ઘડિયામાં આવે છે. આવે 27. ઓકે 9 તરી 27 થાય. માટે આ સંખ્યા 3 વડે અને 2 વડે બંને વડે ભગાશે. માટે આ જે સંખ્યા મેં લીધી છે એ 6 વડે પણ ભગાશે. ક્લિયર? બહુ સહેલી સારી છે. 2 વડે ભગાવી જોઈએ એટલે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને દરેક સંખ્યાનો સરવાળો કરો તો કેટલો આવવો જોઈએ? 3 ના ઘડિયામાં જે હોય એ આવવો જોઈએ એટલે કે 3 નો અવયવી હોવો જોઈએ. નેક્સ્ટ અહીંયા પણ એકમનો અંક બેકી છે એટલે 2 વડે તો ભગાશે. ચલો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 4 10, 15, 16, 17 ને 18 એટલે 18 થયા સરવાળામાં. તો એ 18 થયા કે 18 3 ના ઘડિયામાં આવે? હા આવે. 6 તરી 18 થાય ને 3 6 ને 18 થાય. માટે આ સંખ્યા 2 અને 3 બંને વડે ભગાય છે. માટે 6 વડે પણ શું થશે? ભગાશે. આપેલ સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને આપેલ બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો એ સંખ્યા 6 વડે શું થશે? નિશેષ ભાગી શકાશે. ક્લિયર? ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ. 7 ની ચાવી નથી પર્ટિક્યુલરલી પણ 7 ને તમારે જ્યારે ત્યારે પૂછાય છે તો એક ચાવી એક અંક માટે તમારે એનો ભાગાકાર કરી અને ચેક કરી લેવાનું. રેર કેસમાં પૂછાશે. બને ત્યાં સુધી તો નહીં જ આવે બરાબર પણ તો એ જો આવી જાય તો એને ભાગાકાર કરીને તમે કહી શકશો. 7 પછી આવે છે 8 ની ચાવી. ચલો 6 ની ચાવી જોઈ લીધી. એકમનો અંક બેકી હોય અને આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી. હવે 8 ની ચાવીની વાત કરો. 8 ની ચાવીમાં શું કરવાનું? 4 ની ચાવી યાદ કરો. ચલો એકમનો અંક અને દશકનો અંક 4 નો અવયવી હતો તો આમાં આવી થાય છે થોડું વધારે છે. આપેલ સંખ્યાના અંકોમાં એકમ, દશક અને એક વધારે લેવાનું છે શતક. શતક લઈ શકો છો અથવા તો 100 કહી શકો છો અને સદી પણ કહી શકો છો. આ બધું સરખું છે. એકમ, દશક અને શતક. આ સંખ્યા આ અંકો સોરી સંખ્યા નહીં આ અંકો 8 વડે નિશેષ ભગાવવા જોઈએ. ભગાય તો એ 8 વડે ભાગી શકાશે એટલે કે 8 ની ચાવી. બરોબર? ખ્યાલ આવી ગયો? શું છે? આપેલ સંખ્યાના અંકોમાં એકમનો અંક, દશકનો અંક અને શતકનો અંક 8 વડે ભગાતો હોવો જોઈએ. જોઈએ શું કરીએ છીએ. એવી સંખ્યા લઉં છું 9 4 6 3 2 8 7 6 5 4 7 6 4 3 5 1 2. ચલો આ સંખ્યા લખી અને આમાંથી કઈ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે આપણે શોધવાની છે. ચલો શોધીએ. તો 3 સંખ્યા લેવાની મને કીધી. એકમ, દશક અને શતક. એકમ, દશક અને શતક. એકમ, દશક અને 100. બરાબર? નીચે છેલ્લી 3 સંખ્યા લીધી. હવે છેલ્લી 3 સંખ્યાને હું 8 વડે ભાગીશ. બહાર કેમ નાખવાનું? આપણે સિમ્પલી. બરોબર? 8 પંચા 40, 8 છંગ 48, 64. બરોબર? એટલે 8 સીતા 63. બરોબર? તો અહીંયા કેટલા વધશે? 2 વધે છે. 8 સીધા 56 સોરી. ઓકે ચલો 8 સીધા 56 થશે. અહીંયા 13 થશે. 13 માંથી 6 જશે એટલે અહીંયા મૂળ રિમાઇન્ડર તમારે અહીંયા વધવાનું છે એટલે એ સંખ્યા શું થશે? 8 વડે ભગાવવાની નથી. સિમ્પલ છે. ચલો આની વાત કરો. આને હું ફરીથી ભાગું જોઉં 8 વડે. બરોબર? તો આમાં પણ એ સેમ ટુ સેમ થશે. 8 પંચા 40, 8 છંગ 48, 64. બરોબર? 8 સીધા 56. તો 15 માંથી 6 જશે એટલે 9 વધશે અને અહીંયા 5 થઈ જશે અને ઉપરથી આવશે 4 આવશે પણ ફરીથી એક ભાગ ચાલવાનો નથી. ચલો 512 ની વાત કરીએ. 512 8 વડે ભગાય છે. 512 શું થશે? 8 વડે. આ સંખ્યા 8 વડે નથી ભગાતી એટલે અહીંયા આપણે ગણવાનું કે 8 વડે ભગાતી નથી. જો કે અહીંયા થશે 88 64 થશે. 1 વધશે 4 વધશે. 8 દુ 16 થાય છે એટલે 8 એક 8 લઈએ એટલે તો રિમાઇન્ડર ક્લિયર થતો નથી. ઓકે થોડી જલ્દી ઉતાવળમાં એક ભૂલ કરી નાખી હતી પણ આપણે સુધારી દીધી છે. હવે આને જોઈએ. 88 64 અને 8 સીધા 56 થશે. 8 6 48 થશે. ચલો 11 માંથી આપણે 8 કાઢો અને 8 9 10 ને 11 એટલે 3 વધશે અને અહીંયા 32 આવશે. 8 ચોક 32 થાય છે. બરાબર? એટલે કે અહીંયા 64 જવાબ આવે છે. 64 આવ્યો છે એટલે આ જે સંખ્યા છે એ સંખ્યા શું થશે? 8 વડે ભાગી શકાશે. સમજો
જે સંખ્યાના એકમ, દશક અને શતકનો અંક, એકમ, દશક અને શતકનો અંક 8 વડે ભાગી શકાય, એ સંખ્યા શું કરી શકાશે? 8 વડે આખી સંખ્યા ભાગી શકાશે. આખો ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. પરીક્ષામાં પૂછાશે, 4 સંખ્યા આપેલી હશે, આવા દાખલા છે આપણા અંદર, કાલે આપણે જોવાના છીએ કે 4 સંખ્યા આપેલી હોય અને એમાં એક સંખ્યા તમારે શોધવાની કે 8 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, અથવા નીચે એવું આપેલું હોય કે આપેલી નીચેની સંખ્યાની અંદર કઈ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાય છે અથવા તો નથી. તો નીચે 3 ભગાતા અને 1 ના ભગાતા હોય તો સમજવાનું નથી. અને એવું કીધું હોય કે ભાગી શકાય છે, તો નીચેમાં 3 ભગાતા હશે અને 3 નહીં ભગાતા અને 1 શું હશે? નિશેષ ભાગી શકાતો હશે, ડિવાઈડ થતું હશે. ઓકે, આટલું સમજાઈ ગયું? ચલો 9 ની ચાવી તરફ જઈએ. 8 ની ચાવી ક્લિયર કરી દેજો હો, કારણ કે એના દાખલા આવે છે બધા. ચલો હવે સમજીએ આપણે 9 ની ચાવી. 3 ની ચાવી યાદ કરો કે 3 ની ચાવી શું હતી? ચાલો ઓકે, આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. આ હતી. તો 9 ની ચાવી પણ આવી છે કે આપેલ સંખ્યાના બધા જ અંકોનો, આપેલ સંખ્યાના બધા જ અંકો નો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ, અથવા તો 9 નો અવયવી હોય. જેમ પેલો 3 નો અવયવી હતો, એવો શું હોવો જોઈએ? 9 નો અવયવી. એટલે તમે સરવાળો કરશો, એક ઉદાહરણ લઉં હું કે 6 8 7 4 1 7 6 5 4 2 3 2 4 6 3. બરોબર? હવે આ સંખ્યાઓનો મારે સરવાળા કરવાના. સરવાળા કરું અને સરવાળો એવો આવવો જોઈએ કે શું થવો જોઈએ? 9 ના ઘડિયામાં આવવો જોઈએ, તો એ સંખ્યા 6 વડે ભગાશે. બરોબર? 7 દુ 14 અને 1 15, 7 દુ 14, 7 દુ 14 ને 1 15 ને 1 16 17 18 19, 8 ને 4 12 13 14 15 16 17 18 19 ને 20 21 22 23 24 25 ને 26 26 થાય આનો પ્લસ. બરાબર? તો જોજો મારાથી કોઈ ભૂલ ના થઈ ગઈ હોય તો તમે એક વખત સરવાળો કરી દેજો. મતલબ કે 26 થાય છે. જો 26 9 ના ઘડિયામાં નથી આવતો, જો 27 તેવો તો 9 ના ઘડિયામાં આવતની સંખ્યા 9 વડે ભાગી શકાશે. એટલે સમજાવવા એ માંગુ છું કે તમે સંખ્યાનો જ્યારે સરવાળો કરો છો ત્યારે સરવાળો શું થવો જોઈએ? 9 ના ઘડિયામાં આવવો જોઈએ. ઓકે, સરસ. ચલો, તો આ નથી થતો એટલે આ નહીં આવે. બરાબર ને? ચલો આની વાત કરીએ. 6 4 10 ને 5 15 16 17 18 19 20 21 22 23 ને 24 24 થાય છે. શું 24 આવે છે 9 ના ઘડિયામાં? ના, નથી આવતો. 9 દુ 18 9 3 27 9. બરોબર? એ થશે, એટલા માટે આવશે નહીં. આની વાત કરીએ. 6 4 10 3 13 ને 3 16 17 18 9 દુ 18 થાય. માટે આ સંખ્યા જે છે એ 9 વડે શું થશે? ભાગી શકાશે. 9 વડે ભગાશે અને 9 વડે ભાગી શકાશે. ક્લિયર થઈ ગયું? જ્યારે તમે એને પ્લસ કરો છો, સંખ્યા આપેલી હોય પ્લસ કરો છો, ત્યારે એ સંખ્યા શું થવી જોઈએ? 9 ના ઘડિયામાં આવવી જોઈએ. તો એ સંખ્યા 9 વડે શું થઈ જશે? ભગાઈ જશે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે 10 ની ચાવી છે. જેમ 5 ની ચાવી હતી ને, એકબીજા ચાવી સાથે કનેક્ટેડ છે એટલે તમને જલ્દી આવડી જાય. તો જોવા દીધો. 10 ની ચાવી સમજીએ. 10 ની ચાવી જોજો હો. 5 ની ચાવી શું હતી? એકમનો અંક 5 કે 0 હોય તો એ 5 વડે નિશેષ ભાગી શકાય. તો એ 10 ની ચાવીમાં પણ એવું છે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 0 હોય. શું હોય? 0 હોય. આપેલ સંખ્યાનો એકમનો અંક શું હોય છે? 0 હોય. તો એ સંખ્યા શું થશે? 10 વડે ભાગી શકાય. ઉદાહરણ લો. સમજો કે 8 9 4 6 3 7 8 9 0 8 4 3 2 1 4 4 6 8 0. તો આમાંથી કઈ સંખ્યા નિશેષ ભાગી શકાશે 3 વડે? 10 વડે. તો જેનો એકમનો અંક શું હશે? 0 હશે. ચલો અહીંયા જો મિત્રો એકમનો અંક કેટલો બતાવે છે? 3. તો આ ના ભાગી શકાય. અહીંયા કેટલો છે? એકમનો અંક 0 છે. તો આ 10 વડે શું કરાશે? ભાગી શકાશે. અહીંયા જુઓ તો અહીંયા એકમનો અંક છે 1 છે, તો નહીં ભાગી શકાય. અહીંયા 0 છે તો ભાગી શકાશે. સમજાય છે? કઈ સંખ્યા ભાગી શકાય કઈ ના ભાગી શકાય? સરસ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ.
10 ની ચાવી આઈ હોપ તમને ખ્યાલ આવી ગઈ છે. જેમ 5 ની ચાવી આવડે તો 10 ની ચાવી આવડે, સહેલું છે, એમાં કઈ નવું છે નહીં. રાઈટ ને? ઓકે. હવે જોઈએ આપણે 11 ની ચાવી. બરાબર? તો 11 ની ચાવી એવી છે, આમ જોવા જઈએ તો સહેલી છે, અને જો ખબર ના પડે તો ખૂબ અઘરી પડતી હોય છે ઘણા બધાને. તો 11 ની ચાવી સમજીએ આપણે. હું સમજાવું છું એટલે સમજતા જજો. આઈ થિંક સો એટલી ઇઝી સમજાવવાની કોશિશ કરીશ કે ઝડપથી તમને બધાને આવડી જાય. બરાબર? જો તો શું કરવાનું, તમને એક સંખ્યા આપેલી હોય એટલે કે જોવાનું, આપેલ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો ના સરવાળાનો તફાવત 0 કે 11 નો અવયવી હોય, અથવા તો 11 નો અવયવી હોય. ફરી સમજાવું, આપેલ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, એ જે સરવાળો કરો છો એનો તફાવત કરવાનો. તફાવત એટલે કે બાદબાકી, અને જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે એનો જે જવાબ આવે છે એ 0 આવવો જોઈએ, કાં તો 11 નો અવયવી કે 11 ના ઘડિયામાં આવવો જોઈએ. ઉદાહરણ લઈને સમજીએ એટલે ઝડપથી તમને ખબર પડશે. ચલો એક સંખ્યા લઈ લો, 8 6 4 3 2 1. આવડી મોટી સંખ્યા લીધી, મારે એવું જાણવું છે કે આ સંખ્યા 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. તો જુઓ શું કરવું આમાં. તો એક સંખ્યા લો, 1 + 3, એક સંખ્યા છોડી દઉં છું, આ સંખ્યા વચ્ચેની છોડીને ફરીથી એક લીધી, 6. 1 3 અને 6 આવી તો 3 સંખ્યાઓ લીધી. હવે સરવાળો કરો, 3 + 6 + 3 એટલે 9, 9 + 1 એટલે કેટલા થાય? 10 થશે. બરાબર? એવી રીતે આવે જે સંખ્યા વધી એ સંખ્યા લઉં છું હું. 4 + 8 પહેલા છે એટલે 8 લઈ લેવાનું. 8 + 4 + 2. હવે એની સંખ્યાનો સરવાળો કરીએ આપણે એટલે કેટલા થાય છે? 8 ને 2 10, 10 ને 4 14 થાય. હવે આની હું બાદબાકી કરું એટલે અહીંયા કેટલા વધે? -4 વધે છે. બરાબર? પણ એની જગ્યાએ 0 કાં તો 11 વધતો હોય, અથવા 22 વધતા હોય, અથવા 33 વધતા હોય, અથવા 44 વધતા હોય, તો એ સંખ્યા શું થઈ શકે? 11 વડે ભાગી શકે. જોઈએ એવું ઉદાહરણ લઉં કે જે 11 વડે ભાગી શકાતું હોય. સમજો કે હું લઉં છું 5 5 5 5. આ સંખ્યા લીધી મેં. બરાબર? તો જો શું કરીશ, એક સ્થાન લેવાનું, એક સ્થાન છોડી દેવાનું, એટલે 1 + 5 + 5. એક સંખ્યા લીધી, એક સંખ્યા છોડી, ફરી એક સંખ્યા લીધી. હવે બંનેનો શું કરું છું હું? સરવાળો કરું છું. તો સરવાળો કરો એટલે કેટલો થાય? 5 + 5 10 થાય. બરાબર? સેમ એવી રીતે ફરીથી આ 5 અને આ 5, એનો 5 + 5 કરું તો કેટલા થશે? 10 થશે. હવે એનો તફાવત લો તો કેટલો થાય? એનો તફાવત આવે 0. એટલે કે એની બાદબાકી કેટલી આવી? 0 આવી. મતલબ કે એ સંખ્યા 11 વડે શું કરી શકાશે? નિશેષ ભાગી શકાશે. એટલે કે જે સંખ્યા એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો અને 0 કે 11 નો અવયવી હોય એ સંખ્યા શું કરી શકાય? 11 વડે ભાગી શકાય. આ બધી ચાવીઓ તમારે તૈયાર કરવાની છે. જરૂર પડે તો 5 વખત લખજો, તૈયાર કરજો, તો જ તમને ખબર પડશે. હજી આપણે ચાવી શીખીશું 12 ની ચાવી. બહુ સહેલી છે, સમજણ પડી જાય તો મજા આવી જશે. ચલો 12 ની ચાવી. તો આ શું કહેવામાં આવે છે 12 ની ચાવી? તો જે સંખ્યા 3 અને 4 ની ચાવી વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યા 3 અને 4 ની ચાવી વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યા 12 વડે પણ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. ખબર પડી? જે સંખ્યા 3 અને 4 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એ સંખ્યા શું થશે? 12 વડે પણ નિશેષ ભાગી શકાશે. ચલો સમજો કે એનું ઉદાહરણ લઉં છું મેં, જેથી તમને વધારે ખબર પડે. 324 ના અંદર પહેલા તો 3 ની વાત કરી છે. તો 3 ની ચાવી શું હતી? આપેલ સંખ્યાનો સરવાળો કરો. ચલો 4 ને 2 6, 6 ને 3 9. 9 આવે છે એટલે 9 3 ના ઘડિયામાં આવે એટલે ભાગી શકાય. 4 ની ચાવી શું હતી? તો એકમ અને દશકનો જે 4 વડે ભાગવો જોઈએ.
તો 6 ચોક 24 થાય, માટે 4 વડે પણ ભાગી શકાય. એટલે 3 અને 4 બંને વડે ભાગી શકાય, માટે 324 છે એ 12 વડે પણ શું થશે? ભાગી શકાશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું, કઈ રીતે સમજાવવા માંગુ છું, અને તમને દાખલા આવડી પણ ગયા હશે, અથવા તો આ જે ચાવીઓ મેં શીખવાડી છે, જે સમજાવવાની કોશિશ કરી છે, એ સમજણ પડી ગઈ છે. તો મિત્રો, આજના દિવસના અંદર આપણે જે શીખવાનું હતું આટલું હજી શીખ્યા છે. ફરીથી આપણે શું શીખ્યા આજના દિવસમાં ફરી એકવાર હું રિપીટ કરી દઉં એટલે તમને થોડું વધારે ખ્યાલ આવી જાય, ડિવાઇસ થઈ જાય. તો આપણે સમજવાનું ચાલુ કર્યું હતું ચેપ્ટર નંબર 3, જેના અંદર આપણે ચાવીઓ ભણતા હતા. ચેપ્ટર 3 નું નામ છે અવયવ અને અવયવીકરણ, અને ચાવીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યની છે. તો શું કરવાનું? ચાવીઓ શીખવાની, એમાં કંઈ નવું કરવાની જરૂર નથી. કોણ શીખવાડે? તમે શીખવાડી દીધી, હવે સમજવાનું તમારે. જો ફરીથી 2 ની ચાવી યાદ કરો. શું હતું? એકમનો અંક બેકી હોવો જોઈએ. બરોબર? ગ્રેટ. ઓકે. 3 ની ચાવી, આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય. એટલે આપેલ સંખ્યા હોય એનો સરવાળો કરવો અને 3 ના ઘડિયામાં હોવો જોઈએ. ક્લિયર? 4 ની ચાવી, જે સંખ્યા આપી છે એનો એકમ અને દશકનો અંક તમારે શું કરવાનું? 4 વડે ભાગવાનો. એકમ અને દશકનો અંક 4 વડે ભગાય તો એ સંખ્યા 4 વડે શું થઈ શકાય? આરામથી નિશેષ ભાગી શકાય. 5 ની ચાવી, આપેલ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય. આપેલ સંખ્યાના એકમનો અંક શું હોય? 0 કે 5 હોય તો એ સંખ્યા શું કરી શકાશે? 5 વડે ભાગી શકાશે. 6 ની ચાવી શું હતી? તો 2 અને 3 આ બંને ચાવીનું મિક્સ હતું, ભેગું હતું. બરાબર છે? જેમ બિરયાની બનાવો એ રીતે. રાઈટ? તો જુઓ, જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને આપેલ સંખ્યાનો સરવાળો 3 નો અવયવી હોય તે સંખ્યા શું થશે? 6 વડે ભાગી શકાશે. 7 ની ચાવી હતી એટલે આપણે એને ભાગ આપીને ડાયરેક્ટ ભાગવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આવી 8 ની ચાવી. તો 8 ની ચાવીના અંદર એકમ, દશક અને શતકનો અંક 8 વડે શું થવો જોઈએ? ભગાવવો જોઈએ. તો એ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે. ત્યાર પછી આવી 9 ની ચાવી. તો 9 ની ચાવીની અંદર આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ. 10 ની ચાવી, આપેલ સંખ્યાના એકમનો અંક 0 હોવો જોઈએ. 11 ની ચાવી, આપેલ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકો સરવાળોનો તફાવત કરીએ તો 0 કે 11 નો અવયવી હોવો જોઈએ. 12 ની ચાવી, 3 અને 4 બંને ચાવી નિશેષ વડે ભાગી શકાય જોઈએ. એટલે કે 3 ની ચાવી હતી આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો કરવાનો, 3 વડે ભગાવવો જોઈએ. અને 4 ની ચાવી હતી કે આપેલા એકમ અને દશકનો સંખ્યા જે છે એ 4 વડે નિશેષ શું થવી જોઈએ? ભગાવવી જોઈએ. તો મિત્રો, આ હતી આપણા ચાવીઓના દાખલા અને જે સમજણ હતી ચાવીઓ વિશેની, મહત્વના મુદ્દા હતા, એ તમને આવડી ગયા છે. 5 પ્રશ્ન આપો છું, હોમવર્કમાં તમારે જાતે કરવાના છે. જો પ્રશ્ન કઈ રીતે કરવો છે એ સમજી લો પહેલા, એટલે જેથી તમને જવાબ જો આવે છે તો મને મોકલી આપવાના છે તમારે. બરાબર? હું અહીંયા એક રકમ લખીશ. તો જો આ એક રકમ લખી દીધી છે 5. તમે પણ આ રકમો તમારા અંદર લખી નાખજો વ્યવસ્થિત રીતે, નોટબુકના અંદર કે એના અંદર, કે જેની મદદથી તમને ખ્યાલ આવે હોમવર્ક કરવા બેસો છો ત્યારે કે કઈ રીતે રકમ છે, શું છે, શું નથી. બરાબર? જો 46840 છે, 75464 છે, 54321, 94832 અને 68942. આ 5 પ્રશ્નો. હવે તમારે શું કરવાનું? જુઓ, આ રીતે હું લાઈન કરી દઉં છું. અહીંયા 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 અને 12. આટલી ચાવી આપણે શીખ્યા. બરાબર? તો આ જે ચાવીઓ શીખ્યા છે એને આપણે શું કરીશું? જોઈએ. એકમનો અંક બેકી છે તો બેકી તો 2 વડે ભગાય, રાઈટ કરી દેવાનું. પછી આપેલ સંખ્યાનો સરવાળો કરો અને જો 3 ના ઘડિયામાં આવે તો ત્યાં રાઈટ કરવાનો. ત્યાર પછી જે સંખ્યા આપી છે 4 ના અંદર, તો એકી સ્થાનના અંક અને બેકી સ્થાનના સંખ્યાનો સરવાળો તમે ભાગો 4 વડે તો 40 ભગાશે. બરાબર છે? આ એકમનો અંક 5 છે, 0 છે એટલે ભગાશે. એ રીતે 3 અને 4 બંને ભગાશે તો 8. તો આ રીતે તમારે હોમવર્કના દાખલા ગણવાના છે. સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? બીજા હું એપ્લિકેશનના અંદર જે વિદ્યાર્થીઓ છે એમને કહેવા માંગીશ કે હું પોલ્સ મૂકવાનો છું આજે, કે જેના અંદર તમારે કહેવાનું છે કે આ સંખ્યા આટલી વડે ભગાશે કે નહીં ભગાય. ઓકે? આજના દિવસમાં આવી જશે તો એનો આન્સર પણ તમારે આપી દેવાનો. ચલો, આઈ હોપ કે હું આશા રાખું તમને આજના લેક્ચરના અંદર ખબર પડી છે અને ઘણી બધી વસ્તુ આવડી ગઈ છે. તો નેક્સ્ટ ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી આ બધી ચાવીઓ તૈયાર કરી દેજો અને ખૂબ તૈયાર કરી મહેનત કરજો, કારણ કે નવોદયમાં પાસ થવું હોય તો ચાવીઓ આવડવી જરૂરી છે. ઓકે? ચલો, થેન્ક યુ, બાય.